કમલેજ ગામે નજીવી બાબતે બોલાચાલી થતા એક પરિવારના 4 વ્યક્તિઓ પર હુમલો કરવામાં આવ્યો। આ મારામારીમાં એક મહિલા સહિત 3 લોકોને લોહિયાળ ઈજા પહોંચવા પામી છે। આ અંગે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। કમલેજ ગામે રહેતા પાંચાભાઈના ઘરની બાજુમાં રહેતા પડોશી દ્વારા નશાની હાલતમાં અવારનવાર ગાળો બોલતા હોય અને તેની બારીમાંથી પાંચાભાઈના ફળિયામાં બધા બેઠા હોય તો પણ થૂકતા હોય, જેને લઈને પાંચાભાઈ તથા તેમના પુત્ર દ્વારા તેમને ના પાડવામાં આવતા પાંચાભાઈ, તેમના પુત્ર, તેમની પુત્રી અને જમાઈ પર 6 થી 7 લોકોએ હુમલો કર્યો હતો, જેમાં મારનારમાં કિશોરભાઈ, મોહનભાઈ, મુકેશભાઈ, નરેશભાઈ આ વ્યક્તિઓના નામ સામે આવ્યા છે। આ મારામારીમાં એક મહિલા સહિત 3 લોકોને લોહિયાળ ઈજા પહોંચવા પામી છે। આ અંગે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। ઓકે કાકા, શું નામ? મારું નામ પાસાભાઈ। કઈ જગ્યાએ રહો, શું બનાવ છો? કમળેજ રહું છું અને માથાકૂટા છોકરા થઈને એવડે બધા ધોકા કુવાડી ફરસી લઈને આવ્યા હતા અને મેં પ્રસંગ આચ્યા નહોતું ને ત્યાં બધા જશે જમવા એટલે આવ્યા એને આવ્યો પછી હું આવ્યો તો મને ધોકાનો ઘા કર્યો, પછી અમારી છોડીને નાક માથે ઘા કર્યો ને તેને વાગી ગયું થાય। મારા છોકરાને એક પાઇપનો ઘા કર્યો અને હાથ ટાંક આવ્યા છે પરેશને। શું થયું? પછી અમે દવાખાને દાખલ થઈને એવડે ધારી અને કોડે લઈને આવ્યા હતા। કેટલા જણા હતા? મારો એવડે 6 જણા હતા સાહેબ। શું નામ? એકનું નામ કિશોરભાઈ, મોહનભાઈ, મુકેશભાઈ, કિશોરભાઈ અને ઓલો હું નાના છોકરાનું નામ એને આવડો કિશોરભાઈ છોકરો નરેશભાઈ, કિશોરભાઈ અને મુકેશભાઈના 3 છોકરા, 6 જણા હતા। આ વિશે પોલીસ ફરિયાદ કરશો કાકા? હે, પોલીસ ફરિયાદ કરી તમે? આ પોલીસ ફરિયાદ કરી છે સાહેબ, પણ મને શું છે અત્યારે મારે સારવારની જરૂર છે ને આ હોસ્પિટલમાં મને રજા આપવાનું કે કેટલા જણાને ઈજા થઈ? અને એક પરેશને, એક મને, એક મારી દીકરીને। શું નામ છે ઈજાગ્રસ્તનું? ઈજાગ્રસ્તને દીકરીનું નામ પરેશભાઈ પાસાભાઈ અને સુમિતાબેન હારી મળવા આવી હતી। સુમિતાબેન નાક માથે ઓકે અને મારે સારવારની જરૂર છે, મને ડૉક્ટર રજા આપે છે, ઓકે। તો મારે ઘરે જઈને શું કરવું છે? સુમિતાબેન કઈ જગ્યાએ રહ્યો ને શું થયું બેન? વાળું કરી દે છે ને મારા પપ્પાને ઘરે હું આટો મારવા આવી હતી અને મારા ભાઈ, મારા પપ્પા અને મારી માથે હુમલો કરવામાં આવ્યો છે। હથિયાર લઈ લઈને આવ્યા હતા એ બધા। શું લેવા બાંધણથી બેન? એ બારી બાબતથી બૈરા બેઠા હોય, મારા ભાઈની દીકરી મોટી જુવાન થઈ તેના જોયા કરે, બારીમાં બધું જોયા કરે અને ગીત તાણીને વગાડે। તે મારા ભાઈના 20 વાગ્યા જાય એની બારી હકની નથી, તે બારીથી થૂક્યા કરે, દારૂ પીને રોજ ભવાડા કરે। કેટલા જણાને વાગ્યું બેન? અમને 4 જણાને વાગ્યું છે। શું નામ? એક મારા ભાઈને, મારા પપ્પાને અને મને, મારા ઘરવાળાને વાગ્યું હતું પણ એને ફ્રેક્ચર આવી છે હાથે। આ વિશે પોલીસ ફરિયાદ કરશો બેન? હા, પોલીસને વિનંતી કરવાની છે કે આ તાત્કાલિક અમારું, અને અમારી માથે ધમકી બહુ મારે છે, પોલીસવાળા અમારી એટલી સહાય કરે। ઓકે બેન। મારું નામ સતીશભાઈ હકાભાઈ એકલવા પરમાર। અમે કમળેજ રહીએ છીએ। અમે ના ઘરે રહેતા હતા, ના હાનના અમે ના બહાર બેઠા હતા એનો છોકરો આવ્યો, કિશોરભાઈનો છોકરો મોટો, એ દારૂ પીને આવ્યો અને બારીમાંથી થૂક્યો માવો ખાઈને। તે મારા બનેવી અને મારા મમ્મી અને મારા ભાઈ એના બહાર બેઠા હતા અમારી હદમાં તે, અને એ બારી એમ રાખવાની ના જ પાડી હતી, પણ એ થૂક્યો તે એમ કીધું ભાઈ માવો ખાઈને શું કામ માથે થૂકે તું? આ મુલકાજીને થૂક્યા ને તો જેમ આવે એમ ભૂંડા બોલવા માંડ્યો, ગાળ્યું બોલવા માંડ્યો, જેમ આવે એમ વર્તન કરવા માંડ્યો। એ ત્યારે એક જ હતો, પણ પછી જેમ આવે એમ બોલવા માંડ્યો, પછી એક બારી તોડ નાખી। પછી એ વૈયા ગયા એની વાડીએ વૈયા ગયા। અઠવાડિયા પછી પાછા આવ્યા। પછી એના મમ્મી આવ્યા હતા, એ જેમ આવે એમ બોલવા માંડ્યા। પછી એ કે જેમ આવે એમ ભૂંડા ગાળ્યું બોલવા માંડ્યા। અમને 3 જણાને બહુ ભારે ઈજા થઈ છે। એકને હાથ ટાંકા એવા છે, અને અમારે દાદા છે એને અહીંયા છાતીમાં હોજો ચડી ગયો છે, શ્વાસ રીતે હરખો લેવાતો નથી।
અને બેનને નાકે ફ્રેક્ચર થઈ ગયું છે. ક્યાં લાવવામાં આવ્યું? અહીંયા ભાવનગર મોટા દવાખાને સર્ટી હોસ્પિટલ. આ ઈજાગ્રસ્ત જે છે એને શેના વડે માર મારવામાં આવ્યો? એને એક લાંબા હાથાવાળી ફરસી હતી, એક સાકુ હતી અને ધોકો હતો અને પાઇપ હતા અને એક નોઝર હોતી નથી. આ વિશે પોલીસ ફરિયાદ કરી? પોલીસ ફરિયાદ કરી વખતે જ. હરેશભાઈ પાછાભાઈ પરેશભાઈ કઈ જગ્યાએ રહ્યો, શું થયું? કમળેજ રહી છે અને મુકેશભાઈ ને એને લોખંડનો ઘા પાડ્યો. શું લેવા માંગે? બારી બાબત કેટલા જણાને ઈજા થઈ? ત્રણ ચાર જણા નીચે. શું નામ? અમારા એક સુમિતાબેન, એકના પપ્પા પાછાભાઈ અને હું. કેટલા જણા હતા મારો? 6 જણા. શું નામ છે? કિશોરભાઈ, મોહનભાઈ, મુકેશભાઈ, કિશોરભાઈ, પછી નરેશભાઈ, મોહનભાઈ અને મુકેશભાઈને 3 દીકરા. જૂની અદાવત કોઈ ખરી? જૂની માથાકૂટ કોઈ ખરી? એ આ બારી બાબત હતી, જૂની વાત. એટલે કઈ રીતની બારી બાબત? બારીમાંથી થૂક્યા હતા. દારૂ કોની બારી છે ઈ? બારી એની છે પણ એને કાયદેસર એને બારી નથી, એને તોય બારી રાખીને એને ના બેઠા હોય ને હેઠે તે માવો ખાઈને દારૂ પીને આવે ને થૂકે. બરાબર. અને બધા દરરોજ રાતે ના દારૂ પીધેલા હોય. શું હથિયાર હતું ભાઈ પર? લોખંડનો પેપ, પછી ઓલી કુવાડી નથી ખરીસી. આ વિશે પોલીસ ફરિયાદ કરશો? પોલીસ ફરિયાદ. રિપોર્ટર ફિરોઝ મલેક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર.